કપૈડે કપૈડે પાંતો અદુવા વિભૂષાએ ઉઢો સત્ય હેમ વિભૂટંતી. અનંત ઉપકારી અનંત કરુણાના સાગર ચરમ તીર્થપતિ દેવાદિદેવ મહાવીર સ્વામી પરમાત્મા પોતાના પ્રથમ ઉપદેશની અંદર બહુ સરસ મજાની વાત આપણી ચાલી રહી છે. જીવ, તને શું નથી ગમતું એ કે. તને દુઃખ નથી ગમતું, તને દુષ્કાર્ય નથી ગમતું, તને દોષ નથી ગમતો, કે તને દુર્બુદ્ધિ નથી ગમતી એ કે. અને કેટલાય દિવસોથી આપણું ચર્ચા, આપણી વિચારણા એના ઉપર ચાલી રહી છે. દુઃખ ખરાબ છે, દોષ એનાથી વધારે, દુષ્કાર્ય એનાથી વધારે ખરાબ છે, દોષ એનાથી પણ વધારે ખરાબ, અને છેલ્લે દુર્બુદ્ધિ તો આપણને ઠેઠ દુર્ગતિના દ્વાર સુધી લઈ જવા માટે સક્ષમ છે. આજે વાત તમને એ જ આપણે આગળ વધીશું. બહુ મહત્ત્વપૂર્ણ વાત. મારા જીવનની અંદર જો મને દુર્બુદ્ધિ નથી જોતી, મારા જીવનની અંદર જો મને સદબુદ્ધિ જોઈએ છે, તો એની કેટલીક વાતો આજના સમયની અંદર કરીશ. નંબર 1, પુણ્ય કર્મ. પુણ્ય કર્મ આપણને બે ચીજો રેલા યાર એટલી સંખ્યાને પલાય મથા પડતા હતા. વાંધો ને કીધું. પુણ્ય કર્મ બે પ્રકારે. પુણ્ય કર્મથી બે ચીજોની પ્રાપ્તિ થાય. નંબર 1, પુણ્યથી સુખની સામગ્રી મળે. નંબર 1, પુણ્યથી શેની માડી સામગ્રી? સુખની સામગ્રી મળે. એટલે સુખની સામગ્રી એટલે શું? તો બધું જ તમે જે સુખને ગણો, ગાડી, બંગલો, મોટર, બરાબર, રૂપ, સૌંદર્ય, સત્તા, જે પણ તમે સુખની અંદર ગણો એ બધું જ શેનાથી મળે? તો પુણ્યથી મળે. યાવત શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે, ચક્રવર્તી પદ પણ પુણ્યથી મળે. ઠેઠ ક્યાં સુધી? ચક્રવર્તી પદ સુધી એ પણ આપનારું તત્વ કયું? તો પુણ્ય કર્મ. એક પુણ્ય કર્મ એવો છે કે જે આપણને બધી જ સુખની સામગ્રી આપનારો છે, અને બીજો પુણ્ય કર્મ એવો છે જે આપણને બધી જ ધર્મની સામગ્રી આપનારો છે. એટલે ધર્મની સામગ્રીની અંતર્ગત આર્યદેશ, આર્યકુલ, જીનશાસન, સુદેવ, સુધર્મ, સુગુરુ, સુધર્મ, મંદિર, દેરાસર, આ ઉપાશ્રય, પ્રવચન, આ બધું આપનારું તત્વ કયું? તો એ પણ પુણ્ય તત્વ. બરાબર ને? પુણ્ય તત્વથી બે મળે, સુખની સામગ્રી પણ મળે, અને બીજા નંબરની અંદર ધર્મની સામગ્રી પણ મળે. ભગવાન આપણને સૌને પૂછે છે, આપણું આકર્ષણ શેમાં? સુખની સામગ્રીમાં. પુણ્યથી અગર મને જો કાંઈ મળતું હોય તો મને શું જોઈએ છે? સુખની સામગ્રી જોઈએ છે, તો કે અથવા તો ધર્મની સામગ્રી જોઈએ છે? શું જોઈએ છે? તમારું આકર્ષણ શેમાં? તમને પુણ્ય શું કામ બાંધવો છે? પુણ્ય બંધવા પાછળનું તમારું કારણ છે. વાય કેવું જ પડશે. ચોવીસ કલાક જો તમે પુણ્ય બંધ કરતા હો, તો એ પુણ્ય કર્મ બાંધવા પાછળનું તમારું કારણ છે. મોક્ષની વાત હમણાં મારે કરવી જ નથી. મોક્ષની વાત તો કરવી જ નથી. મોક્ષ તો બહુ લાંબીની વાત છે, બહુ લાંબુ, અને એ પુણ્ય આપતું પણ નથી. નહીં, પુણ્ય નથી આપતું. પુણ્ય મોક્ષ નથી આપતો, ભૂલી જાઓ. પુણ્ય બાંધવાનું તમારું રીઝન છે. શું કામ? બરાબર ને? જીનશાસનની અંદર 4 પ્રકારના ધર્મ બતાવ્યા. બરાબર? દાન, શીલ, તપ અને ભાવ. આ 4 પ્રકારના ભાવ ધર્મની આરાધના કરી અને તમને કદાચ દાન પણ કરો છો, કદાચ શીલ પણ પાડો છો, કદાચ તપ પણ કરો છો, અને એ બધાની કારણે તમારા પુણ્યનું બંધ થતું હોય, તો એ પુણ્ય બાંધવા પાછળ તમારું
શું ભાવ કે ભવાંતરની અંદર મને સુખની સામગ્રી મળે એ, કે ભવાંતરની અંદર આ ભાવ પૂરો થઈ ગયા પછી મને ધર્મની સામગ્રી મળે એ. હે આ જ છે. હે હમણાં જ બધું મળી જાય. આપણી સૌથી મોટી તકલીફ આ જ છે. પુણ્ય બાંધીએ છીએ પણ પુણ્ય બાંધવા પાછળનું કારણ આપણને બસ સુખ 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 સુખ. આ 24 કલાક મનની અંદર રમતો. ધર્મ કરવા છતાં પણ ધર્મનો ફળ આપણને મળતો કેમ નથી? આનું જ કારણ કે આપણે સુખ પાછળ પાગલ છીએ. અનંતા ભાવની અંદર અનંતી વાર ધર્મ કર્યો પણ અનંતી વારે ધર્મનો ફળ આપણે સુખ જ ઈચ્છ્યો, ધર્મ ઈચ્છ્યો જ નથી. જોઈ લો તમે જેટલા પણ ચક્રવર્તી જેવો ચક્રવર્તી પણ ક્યારે બન્યો છે? એ પોતાના પૂર્વભવની અંદર સાધનાની અંદર એ મારી જો સાધનાનો કોઈ જો ફળ હોય, આટલી સાધનાનો જો મને કોઈ જો ફળ હોય તો મને આવતા ભવની અંદર આ સ્ત્રી રત્ન એટલે કે ચક્રવર્તી પણ મળું. બે ભાઈઓ માત્ર કૌશક જ્ઞાનની અંદર શું જબરજસ્ત કોટીનો સંયમ પાળ્યું છે અને ચક્રવર્તી પોતાના આખા પરિવાર સાથે એ મુનિ ભગવંતોને વંદન કરવા આવ્યો છે. ચક્રવર્તીના સ્ત્રીની એક વાળની એક લટ જ ખાલી મુનિ ભગવાનના પગને સ્પર્શી છે અને એ ખાલી સ્પર્શેલી લટ અને એની અંદર મનની અંદર એક જ ભાવ થઈ ગયો કે આવતા ભાવની અંદર મને આ સ્ત્રી રત્ન મેં જેટલું ધર્મ કર્યું હોય એનું પરિણામ એ જો મને કોઈ એનું રિઝલ્ટ મળતું હોય તો આ સ્ત્રી રત્ન મળો. એટલે બીજી ભાષાની અંદર મારે ચક્રવર્તી પદ મળ્યું. પોતાના આખાએ ધર્મને શું કર્યું? નિયાણું બાંધીને શું કર્યું? સાચું બોલો. આપણો લક્ષ્ય શું? આપણે ધર્મ કરીએ છીએ તો એ ધર્મ કર્યા પછી આપણે જે પણ આરાધના કરીએ છીએ અને એનાથી જે પણ પુણ્ય બંધાય છે એ પુણ્ય બાંધવાનું આપણું લક્ષ્ય શું? ભવિષ્યની અંદર મારે શું જોઈએ છે? શું જોઈએ છે? ચાલો બોલો, જે પ્રમાણે બોલશો એ પ્રમાણેનું પ્રવચન કરું આગળ. જો ધર્મ જ જોઈએ છે અને તમને કહું, જે જીવનની અંદર ધર્મ સૌથી મહત્વપૂર્ણ હોય તો એનો વર્તમાન જીવન પણ કેવો હોય? સાચું બોલો. આ ભાવ પણ છે ને, આ ભાવ પણ આપણને શેના કારણે મળ્યો છે ખબર છે? આ ભાવ પણ આપણને શેના કારણે મળ્યો છે? આ ભાવ પણ પૂર્વ ભવની સાધનાના સંકલ્પથી મળ્યો છે. પૂર્વ ભવની અંદર પણ કોઈક ભવની અંદર પણ આપણે કોઈક સાધના કરીએ છીએ અને સાધના કરવાના કારણે એ સંકલ્પથી આપણને કે સાધના તારી પૂરી થાય એ સંકલ્પથી આપણને આ ભાવ મળ્યો છે. ભલે પછી અવસર્પની કાલ એની અંદર પણ આપણે પ્રમાદ કર્યા હશે એટલે આપણને આ પંચમ આરાની અંદર આપણને જન્મ મળ્યો. પણ ભગવાન એમ કહે છે જે સાધનાથી આપણને આ ભાવ મળ્યો છે તો આ ભાવ પછી શેની અંદર જવું જોઈએ? બરાબર ને? એને 24 કલાક સાધનાથી ઓછું કંઈ ખપવું ન જોઈએ. સવારે ઉઠે એટલે પ્રતિક્રમણની સાધના થઈ એટલે પરમાત્માની પૂજા પતિ એટલે પ્રવચન પત્યું એટલે પચખાણ હજી કર્યું નથી કર્યું ત્યાં બીજા ધર્મની આરાધના. બરાબર? એક પછી એક પચખાણ થયું, દાન ધર્મ પત્યો, રાત્રિ ભોજન ત્યાગ પત્યો અથવા તો જે પણ પ્રતિક્રમણ. અને એ રીતે આખો દિવસ એનું કેવું જાય? સતત ધર્મની અંદર જ જાય. એટલે બીજી ભાષાની તમારી વાત કરું
એક બગીચાથી છોડીને બીજો બગીચો, બીજાથી ત્રીજો, ત્રીજોથી ચોથો, એક સાધના છોડી એટલે બીજી સાધના, બીજી સાધના છોડી એટલે ત્રીજી સાધના, ત્રીજી એટલે ચોથી. સાચું બોલો. કોઈ બગીચાથી કંટાળીને ઉકરડાની અંદર આરામ કરવા ગયો? એવો એક માણસ દેખાડો ને જે બગીચાથી કંટાળી ગયો હોય અને પછી આરામ કરવા ક્યાં ગયો? ઉકરડામાં. ઉકરડામાં કોઈ આરામ કરવા માટે, બગીચાને છોડીને ઉકરડામાં કોઈ આરામ કરવા માટે જતો નથી. આપણે શાસ્ત્રકાર ભગવંત એ જ કે છે આ સાધનાનો બગીચો છે. સાધનાના બગીચાને છોડી આ સાધનાના બગીચાથી કંટાળીને સંસારના ઉકરડાની અંદર આપણે આરામ કરવા માટે જઈએ છીએ. સાચું બોલો. તમને ત્રાસ શેનો? ધર્મની આરાધનાનો કે સંસાર? ત્રાસ શેનો વધારે? કંટાળો શેમાં વધારે? શેનો કંટાળો વધારે? સુખ સંસારનો મૂકો ને યાર. તમે મને સારું લગાડવા નહીં બોલો. સાચું બોલો. 24 કલાક અહીંયા પ્રવચન ચાલુ રાખું, તમે બેસવા તૈયાર? મારી તૈયારી છે, બોલો તમે તૈયાર? પછી કેટલું સાંભળવું, કેટલું સાંભળવું, કેટલું સાંભળવું, પછી કેવું આવે? કંટાળો. અને ભલું પૂછો, હું અહીંયા બોલતો ને તમે ઊંઘી ગયા હો. કેમ? ધર્મની આરાધના કરતા કરતા આપણને ત્રાસ થાય, ધર્મની આરાધના કરતા કરતા કંટાળો. આ જ બતાડે છે કે આપણને ધર્મ કરીએ છીએ પણ ધર્મની અંદર પ્રમાદ પણ આપણો સાથે સેવેલો છે. અને એ જ બીજી બાજુ તમે સંસારની અંદર જોઈ લેજો. સંસારની દરેકે દરેક પ્રવૃત્તિ કરીએ છીએ છતાં ત્યાં કંટાળો નથી, બિલકુલ કંટાળો નથી. આખો દિવસ નોટો ગણવાની હોય ને, આખો દિવસ નોટો, તો કંટાળો ના આવે. આ આપણી સ્થિતિ છે. એટલે ભગવાન કે છે નંબર 1, જેને ધર્મ જ ગમતું હોય, જેને ધર્મ જ જોઈતું હોય, જેને પુણ્યના ફળ થકી ધર્મ જ જોઈતું હોય, ધર્મની જ સામગ્રી જોઈતી હોય, તો એના જીવનની અંદર લક્ષ્ય કેવો હોય? એ સતત 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 ધર્મની આરાધનાની અંદર જ આગળ વધતો હોય. સાચું બોલો. ધંધા માટે મોકાની જગ્યા હોય, મોકાની જગ્યા એકદમ પ્રાઇમ લોકેશન હોય, સવારથી કમાણી થઈ શકતી હોય એવું હોય. સાચું બોલો. એ માણસ બપોરના દુકાન ખોલે તો એ માણસ કેવો? બોલો ને. ચર્યો મૂરખ, બરાબર ને? મોકાની દુકાન છે, બરાબર, પ્રાઇમ લોકેશન છે, મોકાની દુકાન છે, સવારથી ઘરાકી માંડી શકે એમ છે, સવારથી રોકડો થઈ શકે એમ છે. અને એ માણસ જો બપોર થાય, અરે 2-1 વાગે પછી હું દુકાન ખોલીશ, આરામથી જઈશ, અને એ રીતે પછી દુકાન ખોલનારો વ્યક્તિને આપણે મૂરખ કહીશું. તેમ સાધના માટે મળેલો આ ભાવ આપણે બાળપણથી જો સાધના કરતા આવ્યા ને, સાધના એ સવારનો સમય, એ બાળપણથી જો સાધના કરતા આવ્યા હોત તો આજે આપણે સાધનાના શિખર ઉપર પહોંચી ગયા હોત. આજે આપણી સ્થિતિ શું છે? બાળપણ ગયો, યુવાવસ્થા ગઈ. આપણે ધર્મ ક્યારથી શરૂ કર્યો? બરાબર ને? વૃદ્ધાવસ્થા આવવાના પગથાર હતા ત્યારથી આપણે ધર્મ શરૂ કર્યો. એટલે એનો અર્થ શું થયું? કમાણીના મોકાના જગ્યા ઉપર કમાણી કરવાની હતી. એ કમાણી ક્યારે? ઠેઠ સાંજના. ઠેઠ સાંજના. નહીં, સાચું બોલો. તમારા આખો દિવસનું આયોજન શું? તમે ખાલી મને તમારા આખા દિવસનું ટુ લિસ્ટ બતાવી શકો એમ છો? આખા દિવસનું આયોજન. આખો દિવસનું આયોજન બોલો ને. શું
કેમ હસો છો? બોલો, આખા દિવસનું આયોજન પૂછું છું. શું આયોજન ચાલે આખા દિવસનું? આપણું આયોજન કેવું, શેના માટેનું? ધર્મ માટેનું વધારે કે પાપ માટેનું વધારે? તો જૈન કેવો હોય તો એના આયોજન શેના માટે ચાલતા હોય? સાધના માટે સૌથી વધારે એના આયોજન ચાલતા હોય. ઓળીની તપસ્યા થઈ, પારનું કર્યું, હવે પારના દિવસે વળી નવી ઓળી ક્યારે શરૂ કરવું એના ભાવ ચાલે. બોલો, સંકટ નિવારણ તપ પૂરું થયું, પારનું કર્યું, હવે પારના થયું, હવે વળી પાછો પર્યુષણની અંદર 28 કેમ કરવું? સાચું બોલો, એના પ્લાન માનતા હોય. આમાં સાધુ જીવનની અંદર એક ગ્રંથ પૂરો થાય ને, જેમ જેમ એક ગ્રંથ પૂરો થાય, એક અભ્યાસ પૂરો થાય, ત્યારે બીજો ગ્રંથ લેવાનું છે, કયા બીજા ગ્રંથની ભણવાની તૈયારી એ અમે કરવા માંડીએ. સામાયિકનો ખપી આત્મા, એક સામાયિક પૂરું થાય ને કે તરત હવે બીજું સામાયિક મારે ક્યારે લેવાનું છે એની પ્લાનિંગની અંદર હોય. ક્યારે મને સમય મળે છે ને એ સમયની અંદર હું સામાયિક લઈ લઉં, એના પ્લાનિંગની અંદર. આપણું પ્લાનિંગ ઊંધું છે. આ બધું પતાવીને ક્યારે હું સંસારમાં વળી પાછો જાઉં, ક્યારે હું મારા સંસારના કાર્ય વધે ફટાફટ કરું. 9:30 થી એટલે મારા સાહેબ કી વ્યાખ્યાન છડી અને કી આવું. પછી એ વ્યક્તિ સર્વમંગલ સુધી પણ રાહ ન જુએ. બરાબર કે નહીં? આ આપણી સ્થિતિ છે. જ્યાં સતત ધર્મની આરાધના કરવાની છે ત્યાં માણસ સતત પાપની પ્રવૃત્તિની અંદર રમવા માટે તૈયાર છે. જેનું મન 24 કલાક ધર્મની જ પ્લાનિંગ કરતો હોય, જેનું મન 24 કલાક સતત ધર્મના જ વિચારોની અંદર હોય, તો શાસ્ત્રકાર ભગવાન એને કહે છે કે એનાથી એના જીવનને 3 ફાયદા નિશ્ચિત. નંબર 1, જેના માઇન્ડની અંદર સતત ધર્મ ચાલતો હોય, ધર્મની જ પ્લાનિંગ ચાલતો હોય, ભગવાન કહે છે એના કર્મ બંધ ઓછા થાય. 24 કલાક ધર્મની અંદર રથ, એના જ પ્લાનિંગની અંદર રથ, તો એના કર્મ બંધ ઓછા થાય. નંબર 2, ભલે એ સંસારમાં બેઠો હોય, ભલે એ પાપ ક્રિયાની અંદર બેઠો હોય, પણ એની અંદર પણ એ ધર્મના જ વિચાર કરતો હોય, ધર્મના જ શુભ ભાવની અંદર હોય, તો જેટલા પણ કર્મ બંધ થાય ને એ બધા શુભ જ થાય. સાચું બોલો, દુકાનની અંદર આપણને ધર્મ યાદ આવે, ઓફિસની અંદર ધર્મ યાદ આવે. અગર જો ત્યાં ધર્મ યાદ આવતો થઈ જાય તો ચોક્કસ કર્મનું બંધ થાય તો કેવું થાય? શુભ જ થાય. અને ત્રીજા નંબરની અંદર સાધનાની અંદર રહેનારો અથવા તો સાધનાના વિચારોની અંદર રમનારો, જૂના કર્મો હોય ને એ ભોગવ્યા વિના ખપી પણ જાય. નિકાચિત નહીં. નિકાચિત કર્મ તો એની અસર થાય ને થાય. અનિકાચિત કર્મ હોય એ કદાચ છે ને ભોગવ્યા વિના પણ ખપી જાય. કારણ એનો મન એટલો શુદ્ધ હોય, એનો મન એટલો સાફ હોય કે નહીં, મને ગમે તેમ આ ધર્મ કરવો છે, આ ધર્મ કરવો છે, નહીં આ કરવું છે, આ કરવું છે, એની અંદર રમતો હોય. એટલે ખરાબ કર્મ ખપી જાય, કર્મ બંધાય ઓછા, અને એ જે પણ બંધાય કેવા બંધાય? શુભ. તો જેના જીવનની અંદર આ ધર્મની આરાધના સતત ધર્મના વિચાર સતત ચાલે, એ આવા પ્રકારનો પુણ્ય બાંધે.
કે જેના થકી ભવિષ્યની અંદર એને શું મળે? ધર્મની એ શું મળે ને એ તમને કહીશ એટલે તમને ખબર પડશે કે આ આપણે કેટલું બધું ગુમાવી રહ્યા છે. નંબર 1, સાધનાની અંદર સતત રત હોય. જેને ધર્મની સામગ્રી મળતી હોય, પુણ્યથી જેને ધર્મની સામગ્રી જોતી હોય, તો એ ધર્મની સામગ્રી મેળવ્યા બાદ એ સતત ધર્મની અંદર જ રત હોય. નંબર 2, ખાલી સાધના કરવાથી પર્યાપ્ત નથી. ખાલી સાધના એ આપણો લક્ષ્ય નથી, પણ એ સાધનાથી આપણને શું જોઈતું છે? સાધનાથી મારા અંદરના ગુણ છે, મારા અંદર જે ગુણો પડ્યા છે, મારે એને શું કરવાનું છે? બહાર કાઢવાના છે, એને વિકસાવવાના છે. તો સાધના કરે, પણ સાધનાની સાથે પોતાના ગુણોનો વિકાસ પણ એના મનના ભાવ ચાલતા હોય. તો ગુણોને પેળવવા માટે, ગુણોને પ્રગટ કરવા માટે એ ધર્મની સાથે બે ચીજ, નંબર 1 સમતા અને નંબર 2 સ્વસ્થતા, આ બે એની પાસે હોય. બે ધર્મ કરતા કરતા એના મનની અંદર સમતા હોય. સમતા એટલે નહીં, સમતા એટલે ધીરજ. અહીંયા સમતાનો અર્થ શું કરવાનું છે? ધીરજ. ધર્મ કરતા કરતા એની પાસે ધીરજ. આ ધર્મની આરાધનાનો મને 100% ફળ મળશે અને મળશે. એ ક્યારે? એ સમતાથી એ ધર્મની આરાધના કરતો, એ ધીરજથી એ ધર્મની આરાધના કરતો. અને 2, એ ધર્મની આરાધના કરતા કરતા જે વિઘ્નો આવતા હોય, એને એ સ્વસ્થતાથી સહન પણ કરતો હોય. બે ચીજ. નંબર 1, સાધના કરતા કરતા ધીરજ. બરાબર ને? રિઝલ્ટ તો તરત નથી જ મળવાનું. રિઝલ્ટ પણ ધીરે જ મળવાનો છે. બરાબર ને? એક ઉપવાસ કર્યો, પણ એક ઉપવાસ પછી એને ધીરજ હોય કે નહીં, એક ઉપવાસ બરાબર થયો, હવે એ ધીરજના સાથે બીજા ઉપવાસ ઉપર જાય, પછી એ પેશન્સ રાખી હજી ત્રીજા ઉપવાસ, પછી ચોથા, પછી પાંચમા, એમ કરી એ ધીરજ સાથે એ આગળ વધતો હોય. એ ઉતાવળો ન હોય. સામાયિક શું શીખવાડે છે? આ સમતા શીખવાડે, આ ધીરજ શીખવાડે છે. દોસ્ત 48 મિનિટ્સનું સમતાની અંદર એટલે શું? તમારા અંદર 48 મિનિટ્સ પાપ નહીં કરવાની તમારી અંદર એક ધીરજ બંધાય અને એ પછી આગળ વધે. અને બીજા નંબરની અંદર સાધના કરતા કરતા પ્રસંગો અનુકૂળ પણ બને છે અને પ્રતિકૂળ પણ બને છે. બરાબર ને? કોઈ તમારી સાથે બહુ સરસ તપશ્ચર્યા કરી ગણા, અરે એટલી સારી તપશ્ચર્યા, તમારા કોઈ વખાણ પણ કરે. બરાબર ને? તમારા બહુમાન પણ થાય, તમારા સન્માન પણ થાય. પછી શું બોલો? પછી શું? પૂરો બહુમાન થઈ ગયો, પૂરો કોઈ કોલર ટાઈટ થઈએ નર્યા આવકોર કરી ગળો, અરે આવી તપ કરે ગળો, આવી હેળો કરે ગળો, આ હેતે વેની આવ્યો, આવી યાત્રા કરી આવ્યો. પછી એ અહંકાર, એ મમતા, એ આસક્તિ, એના માટે શાસ્ત્રકાર ભગવાન કહે છે એ સહન કરવાની, સ્વાસ્થ્યતાપૂર્વક સહન કરવાની વૃત્તિ. દોસ્ત, તારું કાંઈ નથી થયું, તારી તાકાતે નથી કરવાની, આપણી કોઈ તાકાત નથી કરવાની. કરાવે છે કોણ? પુરુષાર્થ આપણો, પણ મંજિલ પહોંચાડે છે દેવ, ગુરુ અને ધર્મ, એ સિવાય બીજું કોઈ જ નહીં. કદાચ સન્માન તમારા થતા હશે, તમને લાગે છે મારું સન્માન થાય છે, કોઈ તમારું સન્માન કરવા માટે બેઠો નથી. તમે જે તપ કર્યો છે ને એનો સન્માન થાય છે. એક ચીજ સમજી લેજો,
સન્માન તમારું નથી, તમારું છે. સન્માન તમારું છે. આપણે તો આમ જ માનીએ છીએ નહીં મારું સન્માન થાય છે. શું ના, શું નિમિત્ત? સાચું બોલો. લિસ્ટમાં તમારું નામ ના આવે તો ચાલે ને? એટલે તો પૂછું છું, લિસ્ટમાં તમારું નામ ના આવે તો વાંધો નહીં ને? હા, ઓફિસમાં પહોંચી જઈએ. જો બરાબર ને, ઓફિસમાં તો શું થયું? તમારા મનની અંદર શું ચાલે? સન્માન કોનું? આપી સન્માન આપણું છે જ નહીં. જ્યારે પણ સન્માન થાય છે આપણું નથી થતું. એક ચીજ સમજી રાખજો, તમે જે ગુણો લઈને બેઠા છો ને એનું સન્માન છે, બાકી આપણું આ કાયાનું શું સન્માન થવાનું? આજે આ કાયાને હાર પહેરા તોડાવશો ને કાલે આ જ કાયાને જોડા પણ, અને પરમ દિવસે આ જ કાયાને શમશાનની અંદર બારી પણ. એટલે ભૂલે ચૂકે આ મગજમાંથી રાઈ કાઢી નાખો કે મારું સન્માન થાય છે. શેનું સન્માન? તમે જે ગુણોને કેળવ્યા છે ને, કોઈએ ડોનેશન આપ્યો તો એ ડોનેશન આપનાર વ્યક્તિનું બહુમાન નથી, પણ એની અંદર જે રહેલી ઉદારતા છે એનો બહુમાન છે. પૈસા તો કેટલાય પાસે છે, પણ પૈસા આપવાની તાકાત પણ હોવી જોઈએ કે નહીં? એ ઉદારતા પણ હોવી જોઈએ કે નહીં? બસ એ ઉદારતા એને કેળવવી એનો બહુમાન છે. તપ કરવાની તાકાત આપણા બધાની અંદર છે, પણ એ તપની શક્તિ ફોરવવી, એ તપ કરવું અને એ તપ કરી પછી એ તપનો બહુમાન છે. એ આહાર સંજ્ઞાને તોડી, જીવ તે આહાર સંજ્ઞાને તોડી અને બહુ મોટું પરાક્રમ કર્યું છે. એ આહાર સંજ્ઞા તોડ્યા ને એના બહુમાન છે. એટલે પ્રસંગો અનુકૂળ પણ આવે અને પ્રસંગો પ્રતિકૂળ પણ આવે. સામાયિક લઈને બેઠા હો અને એ જ વખતે તમને એક ઓચિંતું તમને જેને અર્જન્ટ કામ યાદ આવી જાય, શું થાય? શું થાય? અફસોસ થાય સામાયિક કર્યાનો. બસ આ પ્રતિકૂળ સંયોગ. તપ કર્યું અને તપની અંદર માથું દુખ્યું, પેટ દુખ્યું, એટલે તરત જ શેના વિચાર ચડી જાય? બસ કાલે. આ આપણી માનસિકતા છે, જે માત્ર સાધના નથી કરવાની, પણ ક્ષમતા અને સહન શક્તિ દ્વારા એ સાધનાના ટોચ ઉપર આપણને સૌને પહોંચવાનું છે. આ ક્ષમતા, આ સાધનાની અંદર રત જીવ ભગવાન પાસે શું માંગે? શું? બે ચીજો. પ્રભુ, મને બાહ્ય કોઈ પણ પ્રાપ્તિમાં સ્વસ્થતા, ક્ષમતામાં રહેવાની તાકાત, મારી આ બુદ્ધિ આવી બને. ભગવાન, તારી જેવી એક સમત્વ ભાવ, તારા જેવી એક પ્રસન્નતાનો ભાવ મારું બન્યું રહે. બરાબર? પાર્શ્વનાથ ભગવાનના ભાવની આપણે જોઈ લઈએ. મેં ઘણી વાર કહ્યું છે, એક બાજુ કમઠ ઉપસર્ગ કરે છે, મેઘમાળી ઉપસર્ગ કરે છે, અને એ બીજી બાજુ એ ગર્ણેન્દ્ર અને પદ્માવતી એ પરમાત્માની ભક્તિ પણ કરે છે. પણ એ વખતે નથી ભગવાનના હૃદયની અંદર એ મેઘમાળી પ્રત્યેનો દ્વેષ, અને નથી એ ધર્ણેન્દ્ર અને પદ્માવતી પ્રત્યેનો રાગ. આવી સ્થિતિ આપણી ક્યારે થશે? સાચું બોલો, આવી સ્થિતિ આપણે ક્યારે થશે? સાધના કરતા કરતા આવી સ્થિતિ, ન તમારી કોઈ સાતા પૂછે તો ન તમને એના પ્રત્યેનો રાગ,
અને કોઈ તમારી સાધન કે ખબર એમ છતાંય મુજી સાતા નતો પૂછ્યા. તમારી સાતા ન પૂછનાર સાચું બોલો એના પ્રત્યે દ્વેષ થાય કે ન થાય? શું ના પાડો છો? સમજાય છે હું શું કહું છું? આપણી સાતા ન પૂછી એટલે તરત એના પ્રત્યેનો ક્યારે આ સમત્વ સ્થિતિ ક્યારે આવશે? એટલે એટલે હજી સુધી શું છે, આ તમારું મન છે ને તમને નચાવી રહ્યું છે. તમારું મન સાધનામાં નથી, પણ એ સાધનાના રિઝલ્ટમાં છે. અઠાઈ થઈ વેંદી તપ થઈ વેંદો કોઈ બહુમાન થીંદો કો લોકો કે સાતા પદ્દા સાંજી હુન્યું હી ઊંદો. આ જ તકલીફ છે. અને કહું જેને જેને સાધના પછી આવા બધા ભાવ આવતા હોય ને, આવા બધા ભાવ કે મારું બહુમાન થવો જોઈએ, મેં આવું મોટું તપ કર્યું, મારું બહુમાન થવું જોઈએ, મારા ગુણગાન ગાવા જોઈએ, લોકો મને સાતા પૂછવી જોઈએ, આવું બધું જેના મનની અંદર થાય છે ને, શાસ્ત્રકાર ભગવંત એમ કે છે 100% અશુભ કર્મના બંધ, પછી દુર્ભાગ્યના બંધ, અને ત્રીજા નંબરની અંદર નીચ ગોત્ર કર્મના બંધ થાય છે. આપણી મનસ્થિતિ શું? આરાધના કર્યા પછી આપણી મનસ્થિતિ શું? અને જે આ ક્ષમતા અને સ્વસ્થતાથી સહન કરે છે, સહન સારું અને ખરાબ બેવ સહન કરે છે, તો એના માટે શું છે? તો ત્રણ વાત શાસ્ત્રકાર ભગવાન એના માટે પણ લખે છે. એના માટે નંબર 1, એ સાધના કરતા કરતા કષ્ટ એ જે ભોગવી રહ્યો છે એનાથી ઘણા 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 અશુભ કર્મો ખપી જાય. અશુભ કર્મો ઓન ધ સ્પોટ ખપે. અને આ અશુભ કર્મની અંદર નિકાચિત પણ નવા અશુભ કર્મો બંધાય નહીં, અને બંધાય તો બધા શુભ કર્મો જ બંધાય. અને ત્રીજા નંબરની અંદર સૌથી મહત્વપૂર્ણ એનો સત્વ, એનો મનોબળ વધારે ને વધારે દ્રઢ નહીં. આ છે હું કરી શકું છું. આપણી સ્થિતિ કેવી છે ખબર છે? કાં તો કરતા નથી, કાં તો ધર્મની આરાધના કરતા નથી, અને કરીએ છે તો આ બધું ફેક્ટર્સ લઈને કરીએ છીએ. આપણો સંકલ્પ જ ખોટો. અરે મોટા થીંધો તા હું કહી દઉં, સંકલ્પ જ ખોટો છે. મારાથી થશે જ આ સંકલ્પ કેમ નહીં? થીંધો તો કહી દો એટલે એ પ્રમાદ છે, એ ક્યાંય નહીં પહોંચે, એનાથી ક્યારે થશે જ નહીં. કરીશ તો થશે જ. આ જ એના મનના અંદર ભાવ આવશે 100% થઈ. કેટલો બધો પ્રમાદ આપણે સેવી રહ્યા છે. અને એટલે જ ભગવાન કહે છે જેના પાસે પુણ્યથી જેને ધર્મ જ જોઈએ છે, ધર્મની સામગ્રી
તો એ આ ધર્મ કરવામાં સતત રત હોય. નંબર 2, એ ધર્મ આરાધનાની અંદર ધીરજ અને સ્વસ્થતા એ ટકાવી રાખતો હોય. અને ત્રીજા નંબરની અંદર એ પ્રમાદ છોડીને ધર્મ કરતો હોય, પ્રમાદ છોડી. સાચું કહું? આપણી અડધાથી વધારે જિંદગી બહુ મહત્વપૂર્ણ ક્ષણો ઊંઘમાં જ ગઈ છે. ઊંઘમાં ગઈ. અને આપણને ઊંઘમાં રહેવાનું શું કામ ગમે? બોલો ને. એની ઊંઘમાં રહેવાની શું કામ ગમે? શું શરીરને આરામ મળે? છોડો હવે. હા બસ, હવે વાત કરીને સુવામાં સમાધિ ને ઉઠવામાં ઉપાધિ. ઉઠીશું એટલે બધી ઉપાધિઓ લાગવી પડશે. અને સુવામાં તો કેવું છે ખબર છે? એ પછી જ્ઞાની હોય કે અજ્ઞાની, બધા હરખા. સાચું બોલો. રાતના તમે સુવો અને સવારના તમે ઉઠો એટલે તરત ઉઠી જાઓ કે હજી પછી ઉઠ્યા પછી આમ આસા પાસા કરો? શું લાગે છે બોલો? સવારના ઉઠો એટલે પછી તરત જ ઉઠી જાઓ, તરત આંખ ખુલી એટલે પથારી છોડી નીચે, કે પછી આસા પાસા હોય? હા, 5 મિનિટ એટલે તો આપણા હાડકા હરામના થઈ ગયા છે. એટલે તો આપણને કટાશના ઉપર બેસવાનું ગમતું નથી. એટલે તો આપણને સોફો જોઈએ. સાચું બોલો. આખા દિવસની અંદર કટાશના ઉપર કેટલી વાર બેસો? અને એ આખા દિવસ સોફા ઉપર કેટલી વાર બેસો? પ્રમાદ ભર્યો. ત્રણેય પ્રમાદથી મુક્ત થઈ જાય. અને આવું ધર્મ જેને ગમી ગયું, તો શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે આવું ધર્મ જેને ગમી ગયું, સતત ધર્મ, સ્વસ્થતા અને ધીરજપૂર્વક કરેલો ધર્મ અને પ્રમાદને છોડીને કરેલો ધર્મ, તો શાસ્ત્રકાર કહે છે એને 3 મળે, 3 ચીજો મળે. ભવાંતરની અંદર, નેક્સ્ટ ભવની અંદર આ ધર્મ તમને શું આપશે? તો નંબર 1, આ ધર્મ તમને વળી પાછી ધર્મની સામગ્રી આપશે. ધર્મની વિશેષતા શું છે કે બીજા ભાવની અંદર આવા ભાવ સાથે જેને ધર્મ કરેલો હશે એને વળી પાછું શું મળશે? બધી જ ધર્મની સામગ્રી મળશે, એવરીથિંગ. જે ભાવથી તમે અહીંયા ધર્મ કરેલો હશે, જે ભાવથી અહીંયા, એ જ તમને બધી જ સામગ્રી ચડિયાતી, સમજાય ને? ચડિયાતી બીજા ભાવની અંદર મળશે. જેને પરમાત્માનો અભિષેક ગમી ગયો હોય એને આવતા ભાવની અંદર સાક્ષાત પરમાત્માનો અભિષેક કરવાનો લાભ મળશે. જેને ભગવાનની સામાયિક ગમી ગઈ હોય, સામાયિક ધર્મ એટલો બધો ગમી ગયો તો બીજા ભાવની અંદર એ જ સામાયિક એને ચડિયાતો મળશે, સર્વવીર. અને આ બધું નહીં જામ્યું હોય તો શું મળશે? આ ધર્મ તમને શું આપશે? પુણ્ય બંધાશે. પણ એ પુણ્ય બંધના કારણે પાપની સામગ્રી. પછી એનો મન શેમાં હશે? સંસાર ના બરાબર. ટીવી, સિરિયલ, પિક્ચર, પૈસા. નંબર 1,
ધર્મની સામગ્રી આપશે. નંબર 2, ધર્મનો સંયોગ આપશે. ધર્મ કરવાના સંયોગો આપશે. ધર્મની સામગ્રી મળી જવાથી બધું થતું નથી, પણ ધર્મની સામગ્રી સાથે ધર્મના સંયોગો પણ હોવા જોઈએ. માણસ 25મા માળે રહેતો હોય, 25મા માળે રહેતો હોય, એને કદાચ ધર્મની સામગ્રી મળી શકે, એ પોતાના ઘરે દેરાસર પણ રાખી શકે, એ પોતાના ઘરની અંદર બધી જ ધર્મની આરાધના રાખી શકે, સાચું બોલો. પણ ધર્મ કરવાનો સંયોગ એને એના ઘરની અંદર મળે, સાચું બોલો. એને એના ઘરની અંદર ગુરુ ભગવંતોના પગલા થાય તો કેટલા થાય? સાચું બોલો. એકલો એ ધર્મ કેટલો કરી શકશે? કેટલો કરી શકશે? મર્યાદિત. એ જ જ્યારે ધર્મના સંયોગોની અંદર આવશે, એ જ સંઘના ઉપાસનની અંદર આવશે, એ જ્યારે આટલા બધાની અંદર આવશે, ત્યારે એના ધર્મ કરવાના સંયોગો કેવા હશે? એટલે ધર્મની સામગ્રી ખાલી ધર્મની સામગ્રી નથી, તો પણ ધર્મની સામગ્રી સાથે ધર્મ કરવાના સંયોગો પણ એ ધર્મ આપે. આજે તમે બધા અહીંયા બેઠા છો તો આ શું છે? ધર્મનો સંયોગ છે. ધર્મ કરવા માટેના આ ચાતુર્માસ શું છે? ધર્મનો જ સંયોગ છે, બરાબર ને? ધર્મ કરવા માટેનો સંયોગ. એ તો બધા પોતપોતાના ઘરે આરામથી બેઠા હોય, બરાબર ને? સમય થાય તો પૂજા કરી લે, કદાચ સામાયિકનો નિયમ હોય તો એકાદ સામાયિક કરી લે, બસ. પછી નંબર 1 ધર્મની સામગ્રી, નંબર 2 ધર્મનો સંયોગ, અને નંબર 3 ધર્મની બુદ્ધિ આપે છે. બુદ્ધિ, ધર્મની બુદ્ધિ એ જ સદબુદ્ધિ. મારે તમને અહીંયા સુધી લઈ જવા છે. ભગવાન સદબુદ્ધિની વાત જ્યારે કરે છે ને, આવી સદબુદ્ધિ ધર્મ કરવાથી તમને શું મળશે? આવું ઉત્તમ કોટીનું ધર્મ કરવાથી તમને શું મળશે? ધર્મની સામગ્રી, ધર્મનો સંયોગ, અને ત્રીજા નંબરની અંદર ધર્મની બુદ્ધિ. શ્રેણિક પાસે જ્યાર સુધી ધર્મ નહોતો, ધર્મના સંયોગ નહોતો, ત્યારે એની બુદ્ધિ કેવી હતી? પાપની બુદ્ધિ હતી, પાપની બુદ્ધિ. પણ જે સમય અનાથી મુનિના સંસર્ગની અંદર આવ્યો, અનાથી મુનિ સાથેના સંસર્ગની અંદર આવ્યા પછી, અનાથી મુનિની પાસેથી ધર્મ મેળવ્યા પછી એક વખત એ પરમાત્મા મહાવીર સાથે જોડાઈ ગયો, એટલે એને પહેલા નંબરની અંદર ધર્મની સામગ્રી મળી, બરાબર ને? પરમાત્મા મળી ગયા એટલે ધર્મની સામગ્રી મળી. નંબર 2, ગમે તેવી સ્થિતિની અંદર ધર્મના સંયોગે ઉભો કરી દેતો, ગમે તેવી સ્થિતિ, બરાબર ને? સવારના ઉઠીને કોનું નામ લેતો? પહેલા બોલો ને, મારા ભગવાન ક્યાં વિચરી રહ્યા છે એ દિશાની અંદર પરમાત્માને વંદન કરવાના ભાવ. આ શું હતું? ધર્મનો સંયોગ. અને નંબર 3, આ ધર્મના સંયોગ કરતા એને પોતાની બુદ્ધિ એવી બનાવી દીધી, ધર્મની બુદ્ધિ એટલી જબરજસ્ત બનાવી દીધી, એને ધર્મ સિવાય બીજો કોઈ સૂચતો જ નહીં. શાલિભદ્ર જ્યારે દીક્ષા લેવા માટે નીકળ્યો છે, શાલિભદ્રનો વરઘોડો જ્યારે એ રાજગૃહના રાજમાર્ગ ઉપર નીકળ્યો છે, ત્યારે એ શાલિભદ્ર મહાકાવ્યની અંદર લખે છે, શ્રેણિક મહારાજા જેવા શ્રેણિક મહારાજા શાલિભદ્ર સામે ચામર લઈને નાચે છે. શું લઈને? ચામર લઈને. કોની સામે? શાલિભદ્ર. શું કામ? સમજાય છે? એ ધર્મની બુદ્ધિ એટલી જબરજસ્ત. અરે આ હું ક્યાં સંસારની અંદર પડ્યો છું, એ ભલે રાજા છું, પણ આ સંસારનો મોહ, આ રાજપાટનો મોહ મારાથી છૂટતો નથી. ધન્ય છે આ શાલિભદ્ર. આટલી કરોડોની સંપત્તિ, આટલી અબજોની સંપત્તિ, દેવતાઈ સુખ બધું જ છોડીને
અને તમને કહું હજી પણ આ જ શ્રેણિક હમણાં ક્યાં છે બોલો? પહેલી નરકની અંદર આ જ શ્રેણિક બેઠો છે. સાચું બોલો. હવે ત્યાં ધર્મ શું છે? ધર્મ સામગ્રી છે? છે ત્યાં દેરાસર? છે ત્યાં ઉપાસક? છે ત્યાં પરમાત્મા? છે ત્યાં પ્રવચન? છે ત્યાં સામાયિક? છે નથી. બરાબર ને? ધર્મના સંયોગો શું છે? કાંઈ જ નહીં. પણ છતાંય એ શ્રેણિક મહારાજા એ પહેલી નરકની અંદર મસ્તીથી બેઠા છે. એનું કારણ શું? એની પાસે ધર્મની બુદ્ધિ ટોપ કરીને બેઠી છે. ટોપ. ધર્મની સૌથી ટોપ બક્ષિસ શું? ધર્મની સૌથી ટોપ ગિફ્ટ તમારા આપણા બધા માટે શું? ધર્મની બુદ્ધિ જ. એ જ શ્રેણી પૂર્વની અંદર ઘોર પાપ કરનારો એ જ ધર્મની બુદ્ધિ આવી ગઈ. એવી આવી બુદ્ધિ શું એને શું? તમે વિચાર તો કરો. કઈ હદ સુધી એ બુદ્ધિ પહોંચી? ક્યાં લઈ ગઈ એ બુદ્ધિ એમને? સીધું તીર્થંકર નામ કર્મનો બંધ. સાચું બોલો. દીક્ષા લીધી હતી શ્રેણીકે? દીક્ષા લીધી નહીં ને? છતાંય દીક્ષા લીધા વગર પણ એ ખાલી સમકિત મળ્યું એ જ એની સદબુદ્ધિ. અને એ સદબુદ્ધિના કારણે શું થયું? ક્યાં સુધી? તીર્થંકર નામ કર્મ સુધી એ પહોંચ્યા. હું કહું ધર્મની સામગ્રી નહીં હશે તો કદાચ ચાલશે, ધર્મના સંયોગો નહીં હશે તો કદાચ ચાલશે, પણ ત્રીજા નંબરની અંદર ધર્મની બુદ્ધિ તમારી પાસે આવી ગઈ, તમે જીતી ગયા. અને એની સામે તમે મને કોને આપણી હમણાંની સ્થિતિ 24 કલાક આપણે પાપની અંદર જ છે. 24 કલાક પાપના વિચાર છે. 24 કલાક પાપની જ પ્રવૃત્તિ આપણે કર્યા છે. આપણને મળશે શું? આ પાપ આપણને ક્યાં લઈ જશે? બોલો ને, શું કરશે આ પાપ? એ તો ભલે ફરાવે, પણ એ પાપ તો શું મળશે? અરે નહીં મળે. એ પણ સાચું કહું, ભૌતિક સુખ આપવાની તાકાત પણ ધર્મની જ છે, બાકી કોઈની નથી. પાપની અંદર રમનારો જીવ, 24 કલાક પાપ કરનારો જીવ, એને પાપની સામગ્રી પણ નહીં મળે. પાપ કરવાની સામગ્રી, પાપ કરવા માટે સામગ્રી પણ જોશે ને, એ પણ નથી આપતો પાપ. સમજાય છે? નહીં બેઠી વાત તમને, નહીં બેઠી. સાચું બોલો. પાપની સામગ્રી આપવાનું કામ પણ પુણ્યનું. અને પુણ્ય કોને બંધાયેલું? ધર્મને જ. હવે એ ક્યારે થાય? જ્યારે ધર્મ કરતા કરતા તમારા મનની અંદર પ્રમાદ આવ્યો, એ ધર્મ કરતા કરતા તમે ક્યાંક કંટાળો કર્યો, તો ધર્મ તો કર્યો પણ પુણ્ય બંધાયું. પણ એ પુણ્ય બંધનો રિઝલ્ટ તમને મેં જે બતાવ્યું ને, ધર્મ સામગ્રી, ધર્મ સંયોગ, ધર્મ, એ ના આવે. શું આવે? પાપ સામગ્રી. આપનાર કોણ? પાપ સામગ્રી પણ બરાબર ને, પુણ્ય. બોલો પછી પાપના સંયોગો પણ તમને કોણ ઉભા કરી આપે? કોણ? પુણ્ય જ. પુણ્ય હોય ને તો તમારા પાપના સંયોગો સેટલ થાય, નહીં તો ન થાય. આ ગણિત ક્લિયર કરી દેજો મગજની અંદર.
થિયેટરની અંદર ગયા, થિયેટરની અંદર જતાની સાથે તમને ટિકિટ મળી ગઈ એટલે શું થયું? બોલો ને, તમને કેવું જ પડશે, બેકગ્રાઉન્ડની અંદર પુણ્ય હતું તો જ મળી. એટલે 24 કલાક પાપની અંદર રમનારો એને પાપની સામગ્રી પાપ નથી આપતો, પાપના સંયોગો એ પાપ નથી આપતો, પણ એ પાપ શું આપે છે? શું આપે છે તમને કહું. 24 કલાક પાપની અંદર રહેનારો રથ આત્મા એ પોતાના સાથે પાપની બુદ્ધિ બેસાડી નાખે છે. પાપની બુદ્ધિ એટલી દુર્બુદ્ધિ સેટ થઈ જાય છે કે પછી એ વગર સામગ્રીએ માત્ર પાપ કરતો હોય છે. સમજ્યા નહીં સમજ્યા? વગર સામગ્રીએ, વગર સંયોગે એના મનની અંદર શેના વિચાર ચાલતા હોય? સમજી લેજો, જીવનની અંદર જો તમારા પાપ ચાલી રહ્યા છે, બીજા જન્મની અંદર કાંઈ નથી મળવાનું, પણ એક ચીજ ચોક્કસ મળશે, પાપની બુદ્ધિ. દાખલો પણ આવે છે ને શાસ્ત્રની અંદર, તંદુલિયા મત્સ્યનો દાખલો આવડે છે, ખબર છે ને? ખબર છે ને? તંદુલિયા મત્સ્ય એટલે માછલી, બરાબર ને? કેટલી ચોખાના દાણા જેવી. સાચું બોલો. હવે એને પાપ શું સામગ્રી, શું કરી શકે છે ત્યાં પાપી? કાંઈ જ નહીં, કાંઈ જ પાપ કરી શકે છે? આટલી ચોખાના દાણા જેટલી મછલી છે, શું પાપ કરી શકવાની? કાંઈ જ નહીં, બરાબર ને? પાપ કરી શકવાની નથી. ચાલો, એની પાસે પાપની સામગ્રી શું? કાંઈ નહીં. સંયોગો શું? કાંઈ નહીં. અરે એના જેવાથી તો કેટલી ઓલી મોટી માછલીઓ ખાઈ જતી હોય, પણ એક પાપની બુદ્ધિ એ ત્યાં લઈને બેઠી છે. અને એ પાપની બુદ્ધિ કેવી કેવી ભયંકર! સીધી 7મી નરક. સીધી 7મી નરક. સાચું બોલો. એવા વ્યક્તિને તમે નથી મળ્યા તમારા જીવનની અંદર જેની સ્થિતિ બહુ ખરાબ છે, બહુ ખરાબ. શરીરથી લાચાર છે, શરીરથી લાચાર છે, કઈ પણ રીતે કાંઈ કરી શકતા નથી, છતાંય એના મનની અંદર પાપ જ વિચાર ચાલતા હોય, એવા વ્યક્તિને તમે નથી મળ્યા? નથી જોયા એવા વ્યક્તિને? મેં જોયા છે. બંને પગ કપાઈ ગયા છે, બંને પગ કપાઈ ગયા છે, શરીરથી લાચાર લાચાર. મને કે એની ધર્મપત્ની કે સાહેબ દેરાસર આવી નથી શકતા, કોઈ રીતે પણ ક્યાંય જઈ નથી શકતા, બંને પગ કપાઈ ગયા છે ને બેડ ઉપર જ રહ્યા છે, મંગલિક સંભળાવવા પધારો. ગયો, બેડ પર પડે ગયો ને હું તો ડરી ગયો. સ્થિતિ કેવી? આમ બેડ ઉપર પડ્યો રહેવાનું, આમ સાઈડ ઉપર આમ 7 ફોન. કેટલા? 1 2 નહીં, કેટલા? 7 ફોન. સામે ટીવી ચાલુ. મંગલિક સંભળાવવા ગયો હતો એટલે ઓલાએ મને પણ હાથ જોડ્યા, મંગલિક સંભળાવ્યું. એ ખાલી મનની અંદર પૂછવા, આખો દિવસ આ બેડ ઉપર પડ્યા કર્યા કરો શું છો? ત્યારે તો ભગવાનનું નામ લેતા હશો ને? એની હશે. જોઈ લો, આ 7 ફોન રિયલ ઇસ્ટેટનું કામ છે. શેનો? રિયલ ઇસ્ટેટનું કામ છે. બસ આખો દિવસ ફોન અટેન્ડ કરવાનું. ફોન અટેન્ડ કરતા કરતા થાકી જાઓ એટલે શું? સામે ટીવી જોવું, અને ટીવીથી થાકી જાઓ એટલે સુઈ જાઓ. મને એને પૂછવાનું પછી મન થયું, સાચું બોલો, ટીવીની અંદર જોતા જોતા પણ તમને તમારા મનના ભાવ કેવા?
ટીવીની અંદર જુઓ છું, બસ મારે સાહેબ શું જોવાનું હોય, આ સિરિયલો આવતી હોય, આ આવતું હોય, ફલાણું આવતું હોય, પિક્ચરો આવતા, એ જ જોવાનું, બાકી તો કાંઈ ભાવ કેવા. મારે સાહેબ શું કહું, ઓલા હિરોઈનોને જોઈને, ઓલા એક્ટ્રેસોને જોઈને આમ થાય કે આ એની આ ઓલો જે હીરો છે એની જગ્યાએ હું ઊભો તો કેટલો સારો. સમજાય છે હું શું કહું છું? એ હિરોઈન્સને જોઈ, એ એક્ટ્રેસીસને જોઈ, એના મનની અંદર વિચાર શું થાય? વિચાર શું? હું મારી કલ્પના એ હિરોઈન સાથે, મારી કલ્પના એ એક્ટ્રેસ સાથે કરું છું, હું આવું તો કેટલો સારો લાગત એની સાથે. સમજાય છે તમને શું? બસ આ જ વાસનાના પાપ, અને એના થકી એની હાલત શું થવાની એ તો ભગવાન જાણે. 24 કલાક પાપની બુદ્ધિ તમારી સાથે રહેશે. સાચું. આપણે ધર્મને એવરી ટાઈમ આપણે શું કરીએ છીએ? એવોઇડ કરતા જઈએ છીએ, એવોઇડ કરતા. નહીં, ધર્મ નથી કરવું, નથી કરવું, પછી કરીશું, પછી કરીશું, પછી કરીશું. આ ધર્મને એવોઇડ કરીને આપણે શું ખોયું એ તો તમે જુઓ. અને પાપને એવરી ટાઈમ ભલે કરવા દે, કરવા, અરે આવા દો, પાપ કરતા રહો, કરતા રહો, કરતા રહો. એનાથી આપણે શું મેળવ્યું એ ખાલી તમે એનાલિસિસ તમારી જીવનની અંદર કરો. ધર્મને છોડી દીધું એટલે ધર્મની બુદ્ધિ ગઈ. પાપ 24 કલાક ચાલુ રાખ્યા એટલે પાપની બુદ્ધિ સ્થિર થઈ. અને પાપની બુદ્ધિ સ્થિર થઈ એટલું નહીં, પછી પાપ પૂરા રસ સાથે કરતા થઈ ગયા. પાપની બુદ્ધિ આવશે, દુર્બુદ્ધિ લઈને બેઠા છે, દુર્બુદ્ધિ હજી સ્થિર કરજો, આપણી હાલત ખરાબ થઈ જાય, મોક્ષ ભૂલી જાઓ. શું લાગે છે? આપણે ક્યાં સાચું બોલે ને, આપણી પાસે ધર્મની બુદ્ધિ કે પાપની બુદ્ધિ? ધર્મ કેટલું ભાવથી કરીએ છીએ એનાથી ખબર પડશે ધર્મની બુદ્ધિ, અને પાપ કેટલા ઇન્ટરેસ્ટ સાથે કરીએ છીએ એની ખબર પડશે પાપની બુદ્ધિ. ધર્મ કરવામાં આનંદ વધારે કે પાપ કરવામાં આનંદ વધારે? શું બોલો? છોડો 50-50%. નહીં, આ તમારા બાના છે. બસ પછી એ 4 મહિના પૂરતું જ રે, એ પછી પતી ગયું, પછી કઈ નહીં, તમે પતી ગયા સમજી લો. અને આ 50-50%માં કઈ વળવાનું નથી, કઈ વળવાનું નથી. સંસારની અંદર બેઠા બેઠા પણ ધર્મની બુદ્ધિ આવી જ જવી જોઈએ. ભલે સંસારની અંદર બેઠા છો, શું થયું? અહીંયા આવીને જ ખાલી ધર્મની બુદ્ધિ આવે છે. સંસારમાં તો પાપની બુદ્ધિ જ પડી છે. સંસારમાં પણ જયારે ધર્મની બુદ્ધિ આવશે ત્યારે વાત કરજો. એટલે અહીંયા પણ તમે આવો છો એ પાપની બુદ્ધિ જ લઈને બેઠા છો. હા, પાકી વાત છે. અહીંયા પણ દુર્બુદ્ધિ જ છે. હા, એ તમે વિચારો એ કેવી રીતે. પરમાત્માના દરેકે દરેક વચનોને ઇન્ટરપ્રિટ કરવાનું. આ ઠીક છે, આ બધું થાય, મારા સાહેબ બોલતા હોય, આ બધું થોડી થવાનું હોય, આપણાથી આ બધું થોડી થવાનું હોય. આ તમારા ઇન્ટરપ્રિટેશન શું છે? પાપની બુદ્ધિ છે.
સાચું બોલો, કેટલી વાર આવા ઇન્ટરપ્રિટેશન કર્યા તમે? મારા સાહેબ ભલે ચેતા, ભગવાન ભલે ચેતા, પા વટા ઈ મળે નથી. આ શું છે? બોલો, ધર્મની બુદ્ધિ કે પાપની બુદ્ધિ? પતી ગઈ વાત. જે દિવસે તમે મારા સાહેબ કે છે કે પરમાત્મા કે છે વાત સાચી છે, હું ઇમ્પ્લિમેન્ટ નથી કરતો, મારી ભૂલ છે, મારો ગુનો છે, મારી આ તાકાત નથી, હું ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતો, બાકી મને જો ભગવાન તાકાત આપે તો આ બધું ઇમ્પ્લિમેન્ટ કરીને રહું. આ જ્યારે આવશે તે ધર્મની બુદ્ધિ. અહીંયા આવી જવાથી તમારી ધર્મની બુદ્ધિ નથી, ભૂલી જજો. છે અરે હું આપું છું ને એક્ઝામ્પલ. કોશિશ કરીએ, આપણે પુરુષાર્થ કરીએ, હે પણ સાચું બોલો, પૂર્ણ સમર્પણ સાથે કે પછી પોતાના જ એંગલથી પોતાને જેમ ફાવે તેમ ભૂલો ને છોડો. પોતાના સગવડ પ્રમાણે સ્વીકારવાનું, એ પાપની બુદ્ધિ. પૂર્ણ સમર્પણ સાથે સ્વીકારો તો ધર્મની બુદ્ધિ. આ સદબુદ્ધિ શું કામ કરે છે? સમય થઈ ગયો છે. સદબુદ્ધિ શું કામ કરે છે? બહુ મહત્વપૂર્ણ. આ પર્યુષણ આમને આમ જવા નહીં દેતા. આવતીકાલનો પ્રવચન બહુ મહત્વપૂર્ણ પ્રવચન. આ સદબુદ્ધિ શું કામ કરે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાવી હોય હાર્દિક ઈચ્છામી.